દરેક માં એની દીકરીને એવો સંસ્કારનો કર્યાવર આપે કે દીકરી ત્રણ કુળને તારી દે સાહેબ. એના સાસરિયાને તારી દે, એના પિયરિયાને તારી દે અને એના મોહળ પક્ષને તારી દે સાહેબ. આ દીકરીઓનું કર્મ છે. આજ માં મેના દીકરીને સંસ્કારનો કર્યાવર આપે. કેવો કરે હું સદા કર પદ પૂજા નારી ધરમ સદા કર પદ પૂજા નારી ધરમપતિ દેવન સજી નારી જગમાહી પરાધે સપને સુખ સજી નારી જગમાહી પરાધે સપને સુખ પરાધે સુંદર મજાની શિખામણ આપતા કહે છે માં મેના દેવી કે કરેવું સદા શંકર પદ પૂજા. હે દેવી, તમારે સાસુ નથી, તમારે સસરા નથી, માત્ર સેવા કરવાની. તો કોની? બોલે તમારા પતિદેવની સેવા કરવાની છે. આ દીકરીઓને સંસ્કારનો કર્યાવર છે. હું ઘણી વાર મારી કથાઓની અંદર કીધા કરું કે આપણે છે ને અત્યારે કોઈ વર જોઈને નથી પરણાવતો. હા, અત્યારનો સમય એક એવો સમય હાલે છે કે દરેક દીકરી વરને નથી પરણતી. આજ દીકરીઓના મા બાપને પણ કહું કે દીકરો દિવેલ વાળો હોય ને તો ઝૂંપડામાં પરણાવી દો. જો દીકરો દિવેલ વાળો હશે ને દી બંગલા કરશે, કોણી મારીને કુવડું કરશે. આજના સમયની અંદર મા બાપ એવા થયા છે કે આજની દીકરીઓ તમે જો જોવા જાય ને એટલે હું કે ખબર, ઘર છે તો હા, સુરતની અંદર છે તો હા, જમીન છે તો કે હા, તો હું કે જમીનમાં પાછી મારી દીકરી જમીનમાં નહીં જાય, કામ કરવા નહીં જાય. કામ કરવા નથી મોકલવી તો જમીનનું કામ શું છે? પણ આજકાલના સગ પણ આવા થાય છે. જમીન માગે, સિટીમાં ઘર માગે, ગામડામાં ઘર માગે. કેટલું સોનું છે, કેટલા પૈસા છે, ઘર તમારું સારું છે, એક માળ વાળું છે, બે માળ વાળું છે, આવું બધું માગે. આજ દીકરીઓના મા બાપને બે હાથ જોડીને વ્યાસપીઠ ઉપરથી એક સાધુનો દીકરો કહે છે કે તમારી દીકરીઓને ઘર જોઈને નહીં, વર જોઈને પરણાવજો. દીકરો હારો છે કે નહીં? ઘણી દીકરીઓ હું જોઉં છું ખાલી ઘર જ હારા હોય, દીકરો ભલે ઘૂઘા જેવો હોય. ઘર હારું છે, પૈસાદાર છે, પરણાવી જો. નહીં ભા, છોકરો દિવેલ વાળો ગોતો. છોકરો જો સારો હશે તો એ બધું કરશે. અને હજી એક ત્રીજી વાત તમને કહી દઉં કથાને વિરામ કરતા પહેલા. આ દેશની, ભારત વર્ષની અનેક દીકરીઓ છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ કરવા માંડી છે.